જય શ્રી કૃષ્ણ। મારી આ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। ક્યારે તમને એવું લાગ્યું છે કે જીવનમાં દરેક રસ્તો બંધ થઈ ગયો છે, ડિસિઝન લેવું મુશ્કેલ થઈ ગયું છે, અથવા એવી પરિસ્થિતિમાં છો જ્યાં મન ભાંગી પડ્યું છે? જીવનના આ સંકટમય દશામાં કૃષ્ણનો એક શબ્દ તમારા મનને શાંતિ અને આત્માને અનમોલ સુકૂન આપશે। આજના વિડીયોમાં અમે તમારા માટે લાવ્યા છીએ એવા કૃષ્ણ વચનો અને અનમોલ વિચારો જે જીવનને નવી દિશા અને હિંમત આપશે। કદાચ આવતીકાલે કોઈ ન હોય, ન કોઈ ફરિયાદ રહે, ફક્ત યાદોના કાફલા હશે। આ પલને હસીને વિદાય આપી દઈએ, ન જાણે કાલે જીવનનો શું નિર્ણય હશે। તો મિત્રો, આ વિડીયોને અંત સુધી જુઓ। એક એવો મોક્ષ અનુભવ થશે જે મનને શાંતિની હાવમાં લઈ જશે। જો તમને અમારો પ્રયાસ ગમે તો લાઈક અને કોમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ જરૂરથી લખો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવશો, જેથી પ્રેરણાદાયક વિડીયો સૌથી પહેલા તમારું સ્વાગત કરે। ચાલો તો એક નવી પ્રેરણાદાયક સફર શરૂ કરીએ। સંબંધમાં એ જ સંબંધ શ્રેષ્ઠ હોય છે જે કોઈ ભૂલ પછી હળવું સ્મિત અને થોડું માફી સાથે ફરી પહેલા જેવો થઈ જાય છે। તમે જેની પ્રગતિથી જલતા હોય તેમના પ્રત્યે ક્યારેય દ્વેષ રાખશો નહીં, કારણ કે એ જ લોકો છે જે માન્યતા આપે છે કે તમે શ્રેષ્ઠ છો। જ્યારે સમય તમારી વિરુદ્ધ ચાલે છે ત્યારે શાંતિપૂર્વક રહેવું શ્રેષ્ઠ છે। જે થવાનું છે તે તો થઈને જ રહેશે અને જે નહીં થવાનું તે ક્યારેય નહીં થાય। જેની બુદ્ધિમાં આ નિશ્ચય હોય છે તેને ક્યારેય ચિંતા નથી સતાવતી। ગીતામાં લખ્યું છે, જ્યારે ભક્તિમાં મન લાગવા લાગે તો સમજી લો કે તમે ભગવાનને નથી પસંદ કરતા, પણ ભગવાન તમને પસંદ કરે છે। કોઈ કંઈ પણ બોલે, પોતાને શાંત રાખો। પૃથ્વી ગમે તેટલી પણ ગરમ થાય, સમુદ્ર ક્યારેય સુકાઈ નથી જતો। કામ ફટકારનારાઓથી સાવધાન રહો। એ લોકો છે જે શ્રેષ્ઠ સંબંધો પણ બગાડી નાખે છે। કોઈ સાથે દુઃખ વહેંચવું પણ એક પ્રકારની પવિત્રતા છે। યશ કર્મથી મેળવે છે, જન્મથી નહીં। દરેક વ્યક્તિ જન્મે ત્યારે શૂન્ય હોય છે। આ જગતમાં સત્યથી પણ મોટું સત્ય છે પ્રેમ। જે વ્યક્તિ માટે પ્રેમ છે તેના માટે અસત્ય થવું મુશ્કેલ છે। સંપૂર્ણ દુનિયાની સૌથી સુંદર જોડણી સ્મિત અને આંસુ। આ બંનેનો એક સાથે મિલન મુશ્કેલ છે, પરંતુ જ્યારે મળે છે ત્યારે તે ક્ષણ ખૂબ સુંદર હોય છે। સમુદ્રમાં હોડીને લઈને આવી ગયા છે તો હવે તોફાનોથી શું ડરવું? પ્રભુનો માર્ગ મોટો અજ્ઞાન છે અને મોટો સરળ પણ છે। બુદ્ધિથી ચાલો તો મુશ્કેલ, ભક્તિથી ચાલો તો સરળ, વિચારથી ચાલો તો દૂર, ભાવથી ચાલો તો નજીક। જ્યારે આપણે આ સમજવા લાગીએ કે સામેવાળો ખોટો નથી, ફક્ત તેની વિચારધારા અમારીથી અલગ છે, ત્યારે જીવનમાંથી દરેક વિવાદ દૂર થઈ જાય છે। મનુષ્યને મનુષ્યથી દૂર કરનાર પ્રથમ વસ્તુ છે ભાષા અને બીજી છે પૈસા। સંબંધોને સંભાળવા માટે બુદ્ધિ નહીં, દિલની શુદ્ધિ હોવી જોઈએ। સત્ય ક્યારેય દાવો નથી કરતું કે હું સત્ય છું, પરંતુ અસત્ય હંમેશા દાવો કરે છે કે ફક્ત હું જ સત્ય છું। કોઈ મન અને મૌન ખૂબ જ ઓછા લોકો સમજતા હોય છે। જો નિયત સાફ અને મકસદ ચોખ્ખો હોય તો ભગવાન પણ તમારી મદદ જરૂર કરે છે। જ્યારે પરમાત્મા તમારી પાસે કંઈક પાછું ખેંચી લે છે તો વિચારશો નહીં કે તે તમારી સાથે દગો કરે છે। કદાચ તે તમારું હાથ ખાલી કરાવે છે, કંઈક શ્રેષ્ઠ અને વધારે આપવા માટે। પેટ હોય કે સંબંધ, જ્યાં સુધી ભૂખ ન લાગે ત્યાં સુધી એની સાચી કિંમત સમજાતી નથી। અંતમાં અર્થીને ઊંચકનારા 4 જ લોકો પૂરતા છે। હવે ન તો વધારે લોકો ગમે છે અને ન તો કોઈથી વધારે આશા છે। સંબંધ ફક્ત તેના સાથે રાખો જે માન અને સન્માન આપે। પ્રખ્યાતિ મેળવવાની હિંમત ન હોય તે જ બદનામ થવાથી ડરે છે। શ્રી કૃષ્ણ કહે છે, છોડીને જવું શ્રેષ્ઠ છે જે તમારા અસ્તિત્વનું મૂલ્ય ન જાણે। જો મનને વશમાં નહીં કરો તો તે તમારો સૌથી મોટો શત્રુ બની જશે। ભગવાન કહે છે કે જે મનુષ્ય સુખ અને દુઃખમાં શાંત રહે છે, જેના રાગ, ભય અને ક્રોધ નષ્ટ થઈ ગયા છે, જે મનુષ્ય શુભ અને અશુભ વસ્તુઓને મેળવીને ન ખુશ થાય છે કે ન દ્વેષ કરે છે,
જેને પોતાની ઇન્દ્રિયોને વશમાં કરી લીધી છે તે સ્થિર બુદ્ધિવાળો મનુષ્ય મુનિ સમાન છે. તેવા મનુષ્યને સ્થિર બુદ્ધિ અને ઇન્દ્રિયોને વશમાં રાખીને ધ્યાન દ્વારા પરમાત્માને પ્રાપ્ત કરીને હંમેશા સંતોષ રહે છે. ક્રોધ મનુષ્યને નરક તરફ લઈ જતું દ્વાર છે. ક્રોધ કરવાથી મનુષ્યનું મન અશાંત થઈ જાય છે અને તેની વિચાર શક્તિ ધૂમિલ થઈ જાય છે. વિવેક નષ્ટ થવાને કારણે તેની બુદ્ધિ નષ્ટ થઈ જાય છે અને પછી મનુષ્યનું પતન થઈ જાય છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મનુષ્યને ક્રોધ કરવાથી બચવું જોઈએ. ભલે કેટલો ગુસ્સો આવે પરંતુ પોતાને શાંત રાખવાનો પ્રયાસ કરવો જોઈએ. શ્રી ભગવાન કહે છે કે જેમ સમુદ્રની સ્થિતિ અડગ રહે છે, ભારેથી ભારે વાવાઝોડું આવવા પર કે અનેક નદીઓના પ્રવાહમાં પ્રવેશવા પર પણ તે પોતાની મર્યાદા છોડતું નથી, તેમજ પરમાત્માના સ્વરૂપમાં સ્થિર યોગીની સ્થિતિ પણ હંમેશા અડગ રહે છે. મોટાથી મોટા લૌકિક સુખો દુઃખોનો સંયોગ વિયોગ થવા છતાં યોગીની સ્થિતિમાં જરાય ફેર પડતો નથી. તે યોગી પરમાત્મામાં નિત્ય, નિરંતર, અડગ અને એકતા સાથે સ્થિર રહે છે. જે મનુષ્ય તમામ ઈચ્છાઓનો ત્યાગ કરીને મમતા વિહીન, અહંકાર વિહીન અને મોહ વિહીન થઈને વિહાર કરે છે તે જ મનુષ્ય શાંતિને પ્રાપ્ત કરી શકે છે. શ્રી કૃષ્ણ કહે છે કે જે દુઃખ આજે સહન કરી રહ્યા છો તે જ આગળ જાઓ ત્યારે તમારી તાકાત બનશે. મુશ્કેલીમાં મદદ માગવી હોય તો વિચાર કરીને માગજો, કેમ કે મુશ્કેલી થોડો સમય રહે છે પરંતુ એહસાન જીવનભર રહે છે. અનુભવ ઉંમરથી નહીં, પરિસ્થિતિઓથી મળે છે. જગતમાં આવ્યા છો તો જીવવાની હિંમત પણ રાખો. શત્રુઓથી કોઈ ખતરો નથી, પણ પોતાના જ લોકો પર નજર રાખો. રાતભર ગાઢ નિંદર આવવી એટલી સરળ નથી. તેના માટે દિવસભર ઈમાનદારીથી જીવવું પડે છે. તમારી કમીઓને માત્ર તમે જ દૂર કરી શકો છો, બીજાઓ નહીં. બાકી બધાને તો આ કમીઓનો ફાયદો ઉઠાવવો જ આવે છે. સમય પાસે એટલો સમય નથી કે તે તમને ફરી સમય આપી શકે. જે બદલાય તે બદલાવો, જે ન બદલી શકાય તે સ્વીકારો અને જે સ્વીકારવામાં ન આવે તેમાંથી દૂર થાવ. ખુદને ખુશ રાખો એ પણ એક મોટી જવાબદારી છે. જ્યારે આપણે આપણા સંબંધો માટે સમય કાઢતા નથી ત્યારે સમય આપણા સંબંધોમાંથી દૂર થઈ જાય છે. ખોટા લોકો ભલેને કેટલા પણ મીઠા બોલે પરંતુ સાચા માણસો તીખું બોલીને પણ અંતરમાં દવા જેવું સાબિત થાય છે. આજના સમયમાં એવું નથી કે દુઃખો વધી ગયા છે, પરંતુ હકીકત એ છે કે અમારી સહનશક્તિ ઓછી થઈ ગઈ છે. સમય તો હંમેશા એકસરખો જ રહે છે, પરંતુ તે જરૂર દેખાડી દે છે કે કોણ કેટલા અને કયા પ્રકારના ચહેરા ધરાવે છે. જો કોઈ તમારી પ્રશંસા કરે તો તે વિનમ્રતાથી સ્વીકારો અને જો કોઈ ટિપ્પણી કરે તો તે પર ઊંડાઈથી વિચાર કરો. જ્યારે વરસાદ થાય છે ત્યારે તે સંદેશો આપીને જાય છે કે ભલે ગરમી કેટલી પણ હોય પરંતુ તે હંમેશા માટે રહેતી નથી. જીવનમાં વિના કારણે મદદ કરતા શીખો. નિસ્વાર્થ ભાવે લોકો સાથે મળી જાઓ અને દેખાવ વિના જીવો. અસલ અંધકાર તે સ્થળે નથી જ્યાં ગરીબી છે, પરંતુ ત્યાં છે જ્યાં મન ગરીબ બની ગયું છે. એક જ છત હેઠળ રહેવું માત્ર પરિવાર કહેવાય તે પૂરતું નથી. અસલી પરિવાર તે છે જ્યાં એકબીજાની ભાવનાઓને સમજી શકાય અને એકબીજાની સાચી ચિંતા કરવામાં આવે. જો કોઈ તમારું બુરું કરે તો તે તેનું કર્મ છે, પરંતુ તમે કોઈનું બુરું ન કરો, આ તમારું ધર્મ છે. મૂર્ખ લોકો સાથે વિવાદ ન કરો. જો કોઈ કહે કે હાથી ઉડે છે તો હસીને કહો કે હા, તમે સાચા છો. જ્યારે તમે તમારી જાત સાથે દોસ્તી કરી લો છો ત્યારે સમજમાં આવે છે કે સાચે મને મારી એ રીતેને કોઈ ન સમજતું હતું. જે તમારી બુરાઈ કરે છે તેને કરવા દો, કારણ કે બુરાઈ તો માત્ર તે જ કરે છે જે તમારી બરાબરી નથી કરી શકતા. કોઈ શું કરી રહ્યો છે, કેવી રીતે કરી રહ્યો છે, શા માટે કરી રહ્યો છે, આ બધાથી તમે જેટલા દૂર રહેશો તમે એટલા જ ખુશ રહેશો. કોઈ આપણું બુરું કરે તે તેનું કર્મ છે, પરંતુ આપણે કોઈનું બુરું ન કરવું એ આપણો ધર્મ છે. કોઈ પણ સંબંધ પોતાની ઈચ્છાથી નથી બંધાતો, કારણ કે તમને ક્યારે
ક્યાં અને કોના સાથે મળવું છે તે માત્ર પરમાત્મા જ નક્કી કરે છે. જીવનમાં બે પ્રકારના લોકોનું હોવું ખૂબ જ જરૂરી છે. એક છે કૃષ્ણ, જે લડે નહીં પરંતુ જીવન પવિત્ર બનાવી દે, અને બીજો છે કર્ણ, જે હાર સામે હોવા છતાં પણ સાથ ન છોડે. કાન્હા કહે છે, તું કરે તો તે જ છે જે તું ઈચ્છે છે, પરંતુ થાય તો તે જ છે જે હું ઈચ્છું છું. તું તે જ કરજે જે હું ઈચ્છું છું, પછી થશે તે જ જે તું ઈચ્છે છે. માનવ જ્યારે ખોટા કાર્યો કરે છે ત્યારે ડાબે, જમણે, આગળ, પાછળ બધાની તરફ જુએ છે, પણ ઉપર જોતો નથી. જે માણસ ઉપર જોઈ શકે છે તે ક્યારેય ખોટું કામ કરવાનું ધૈર્ય નથી રાખતો. મિત્રો, ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે જે પણ ભક્ત શ્રદ્ધાથી મને ભજે છે, મારું નામ જપે છે, મારી ઉપાસના કરે છે અને મારી સાથે પ્રેમ રાખે છે, તે મારા છે, અને હું તેમના દરેક દુઃખોનો નાશ કરીને તેમને તે તમામ સુખો પ્રદાન કરું છું જેની તે ઈચ્છા કરે છે. ભક્ત મનથી પરમાત્માને યાદ કરે તો પરમાત્મા તેની રક્ષા કરે છે અને તેના બધા કષ્ટો દૂર કરે છે. જો તમે ખુશ રહેવા ઈચ્છો છો તો લોકોની વાતો પર ઓછું અને તમારા વિચારો પર વધુ ધ્યાન આપો. ભગવાન શ્રીકૃષ્ણ કહે છે, હે અર્જુન, મારા માટે આ ત્રણેય લોકોમાં કર્તવ્ય નથી અને મને કોઈ વસ્તુ મેળવવાની જરૂર નથી, પરંતુ હું તો કર્મ કરતા હંમેશા મારી ફરજનું નિર્વહન કરું છું. હે પાર્થ, જો હું કર્મમાં સાવધાની ન રાખું તો મોટો અન્યાય થશે, કારણ કે માનવ જાતિ હંમેશા મારું અનુસરણ કરે છે. યજ્ઞ માટે બનાવેલા અન્નનો ભોગ લેનાર શ્રેષ્ઠ મનુષ્ય બધા પાપોથી મુક્ત થાય છે, પણ જે લોકો માત્ર પોતાના શરીર પોષણ માટે અન્ન બનાવે છે તેઓ પાપનો આહાર કરે છે. અર્થાત જે લોકો ઈશ્વરનું સ્મરણ કર્યા વિના જીવન જીવે છે તેમને ચોર માનવા જોઈએ. જ્ઞાન એકમાત્ર અમર તત્વ છે જે તમામ પરિસ્થિતિઓમાં માનવનું સાથ નથી છોડતું. પૃથ્વી પર જેમ ઋતુઓ બદલાય છે તેમ જીવનમાં પણ સુખ દુઃખ આવતા જતા રહે છે. યુદ્ધ હોય કે જીવન, સફળતા માત્ર 3 હથિયારોથી પ્રાપ્ત થાય છે: ધૈર્ય, ધર્મ અને સાહસ. કાન્હા કહે છે, સેવા બધાની કરો, પરંતુ આશા કોઈની રાખશો નહીં, કારણ કે સેવાનો સાચું મૂલ્ય માણસ પાસે નથી, તે તો પરમાત્મા જ આપી શકે. માનવે જો અંદરથી અહંકાર દૂર કરવો હોય તો નમવું એકમાત્ર રસ્તો છે. જે સમયે તમે ત્યાં પહોંચી જશો જ્યાં સુધી નજર જાય છે, તો તે જ સમયે તમે વધુ આગળ જોઈ શકશો. આંસુઓમાં એક નિષ્કપટ પ્રાર્થના છુપાયેલી છે જેને ફક્ત પરમાત્મા જ સમજી શકે છે. અમે જે ઈચ્છે તે માટે જવાબદાર અમે પોતે જ છીએ, અને જે આપણે બનવું જોઈએ તેની શક્તિ પણ આપણા અંદર જ રહેલી છે. જ્યારે કોઈ પોતાના આગળના પગલાં ઓળખવા લાગે છે ત્યારે મોટું પરિવર્તન શરૂ થાય છે. જો આત્મા સાથેનો સંબંધ મજબૂત હોય તો પૃથ્વી પરના કોઈ જ કષ્ટ આપણું કંઈ નહીં બગાડી શકે. મન અશાંત છે અને તેને નિયંત્રણમાં રાખવું મુશ્કેલ છે, પરંતુ શાંતિથી રહેવાથી તેને કાબૂમાં રાખી શકાય છે. વિશ્વાસ રાખો, જ્યારે આપણે બીજાનું સારું કરીએ છીએ ત્યારે આપણા માટે પણ કશુંક સારું થઈ રહ્યું હોય છે. પરમાત્માએ પણ કિસ્મતથી પહેલા મહેનત લખી છે. સારા વર્તનનું આર્થિક મૂલ્ય કદાચ ન હોય, પરંતુ સારું વર્તન કરોડો દિલો જીતવાની શક્તિ રાખે છે. સંયમ આપણા ચરિત્રની કિંમત વધારે છે, પરંતુ સાચા મિત્રો અને પરિવાર આપણા જીવનની કિંમત વધારે છે. જીવનમાં હંમેશા યાદ રાખો કે જ્યાં સંઘર્ષ નથી થતો ત્યાં સફળતા પણ નથી મળતી. કોઈને તમારું દુઃખ કદી ન કહો, કારણ કે લોકો સાંભળ્યા પછી પાછળથી તેની મજાક ઉડાવે છે. ભાઈનો સંબંધ ભગવાને મુશ્કેલીમાં મદદ આપવા માટે બનાવ્યો હતો, પરંતુ આજે દુઃખની વાત એ છે કે આ સંબંધ માત્ર સંપત્તિ વહેંચવા સુધી જ સીમિત રહી ગયો છે. અમે જ્યારે છોડ લગાવીએ છીએ ત્યારે તેને નાના નાના ભાગમાં પાણી આપી તેનું જતન કરીએ છીએ, સમયસર તેને પાણી આપીએ છીએ. પરંતુ જો આપણે પ્રેમના કારણે દરરોજ 6 વાર પાણી આપીએ તો શું તે વધુ સારી રીતે વધશે? ક્યારેય નહીં. એના મૂળ સડી જાય, કારણ કે તેના મૂળમાં પાણી શોષવાની ક્ષમતા સમાપ્ત થઈ જાય છે. આથી
જરૂરી છે કે તેને યોગ્ય માત્રામાં અને યોગ્ય સમયે પાણી આપવામાં આવે. તેને સૂર્યના તાપને પણ સહન કરવું પડશે. દરેક કાર્યનું પ્રમાણમાં હોવું આવશ્યક છે. માતા પિતા પણ આ ભૂલ ઘણી વખત કરે છે. તેઓ પોતાના સંતાનને એટલો પ્રેમ કરે છે કે તેની દરેક આવશ્યકતા પૂરી કરે છે, તેને દરેક વસ્તુ આપી દે છે, પરંતુ આ જ પ્રેમના કારણે વિકાસમાં અવરોધ બની જાય છે. આ જીવનની યાત્રા છે, જેમાં શાંતિથી પોતાની શક્તિ પર કાર્ય કરવું છે. તેને પણ જીવનમાં આગળ વધવું છે અને કંઈક શીખવું છે. આ માટે તેને પોતાની રાહ પર ચાલવા દો. ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે, હે અર્જુન, હું બધા પ્રાણીઓના હૃદયમાં રહેલો છું અને બધા આત્માઓમાં હું જ છું. સમસ્ત જીવોનો આરંભ, મધ્ય અને અંત પણ હું જ છું. હું સૂર્યનું તેજ છું, વેદોમાં સામવેદ છું, દેવોમાં ઇન્દ્ર છું, ઇન્દ્રિયોમાં મન છું અને સૃષ્ટિનો સંપૂર્ણ સ્રોત પણ હું જ છું. હું બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પણ છું. ઝરણાઓમાં હું સમુદ્ર છું અને પર્વતોમાં હિમાલય છું. સંસારમાં જે કંઈ જોવા મળે છે તે બધામાં હું જ વિરાજમાન છું. જો કોઈ વ્યક્તિ સમગ્ર જગતની બધી વસ્તુઓ જાણે પરંતુ પોતાને ન ઓળખે તો તે અજ્ઞાની છે. જો કોઈ તમારી નિંદા કરે તો ખોટું ન માનો, કારણ કે તેઓ તમારી સાચી કિંમત નથી જાણતા. જીવનમાં એ સંબંધ જે તમને રડાવી દે તેનાથી ઊંડો કોઈ સંબંધ નથી, અને જે સંબંધ તમને રડતું છોડી દે તેનાથી નબળો કોઈ સંબંધ નથી. હંમેશા શાંત રહો, આથી તમને તમારા જીવનમાં બહુ શક્તિ મળશે. ઠંડુ લોખંડ વધુ મજબૂત હોય છે. જ્યારે કોઈ મુશ્કેલી આવે છે ત્યારે માણસ એકલો અનુભવે છે, પરંતુ આ જ કઠિનાઈ તેને અંદરથી મજબૂત પણ બનાવી દે છે. ધ્યાન, વિનમ્રતા, બુદ્ધિમતા, સાહસ અને સારા કર્મો, આ બધું તમને દરેક પરિસ્થિતિમાં સંભાળી રાખશે. સત્ય બોલવું મુશ્કેલ છે, પરંતુ આદત અને ઈશ્વરમાં વિશ્વાસ રાખવો મનને સ્થિર રાખે છે. હે અર્જુન, જે વ્યક્તિ ન તો કદી આનંદમાં મગ્ન થાય છે, ન તો કોઈથી દ્વેષ રાખે છે, ન દુઃખ કરે છે અને ન ઈચ્છાઓમાં ફસાય છે, જે પવિત્ર અને અપવિત્ર કર્મોનો ત્યાગ કરીને નિષ્કામ કર્મ કરે છે, તે જ સાચો જ્ઞાનવાન છે અને મને અત્યંત પ્રિય છે. મિત્રો, જીવનમાં આપણે સંઘર્ષને ટાળી શકતા નથી, પણ એક વાત હંમેશા યાદ રાખજો, જ્યાં સંઘર્ષ નથી થતો ત્યાં સફળતા પણ નથી મળતી. આ સંઘર્ષ જ છે જે આપણને મજબૂત બનાવે છે. દરેક પડકાર આપણા માટે નવી તક લઈને આવે છે, પરંતુ આ જીવનના સંઘર્ષમાં કેટલાક પ્રકારના લોકો આપણું દુઃખ સાંભળીને મદદ કરવાનું નાટક કરે છે, પરંતુ પાછળથી જ તેમની જ મજાક ઉડાવે છે. આથી ક્યારેય તમારું દુઃખ બધાને ન કહો, કારણ કે લોકોએ સાંભળ્યા પછી એનો વ્યંગ જ કરવો છે. તેથી સાહસ રાખો, સંઘર્ષ સાથે આગળ વધો અને પોતાના પર વિશ્વાસ રાખો. કૌટુંબિક સંબંધો જ આપણા જીવનનો આધાર છે. મિત્રો, જો તમને આ વિડિયો ગમ્યો હોય અને તમારા દિલને સ્પર્શ કર્યો હોય તો કૃપા કરીને આ વિડિયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. કમેન્ટમાં જરૂરથી જણાવો કે આપને કઈ વાત સૌથી વધુ પ્રેરણાદાયી લાગી. તમારો સહયોગ અને પ્રેમ જ અમને વધુ પ્રેરણાત્મક કન્ટેન્ટ બનાવવાની પ્રેરણા આપે છે. જીવનમાં હંમેશા આગળ વધતા રહો, સકારાત્મક રહો અને સંઘર્ષનો સામનો કરી સફળતા હાંસલ કરો. વિડિયોમાં આપના પ્રતિસાદની રાહ જોઈશું. આપનો દિવસ શુભ રહે. ધન્યવાદ.